અમરેલીના સાવરકુંડલા તાલુકામાં વીજ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ મધરાત્રે જ વીજપડી પીજીવીસીએલ પેટા કચેરીએ રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો। ધાંડલા ફીડર હેઠળના વીજપડી, બમર, ચીખલી, ભાક્ષી, ધાંડલા અને દોલતી સહિતના ગામોમાં જે વીજ પુરવઠો છે તે પૂરતો નથી મળતો તે પ્રકારનો ખેડૂતોનો આક્ષેપ છે। એક બે નહીં, છેલ્લા 30 દિવસથી આ જ સ્થિતિ છે। એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે અગાઉ વાવેતર કર્યા બાદ હાલમાં પાકને પિયતની તાતી જરૂરિયાત છે। પિયતની હાલમાં જરૂરિયાત છે ત્યારે જ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વીજ પુરવઠો નથી મળી રહ્યો। 30 દિવસથી વીજ સમસ્યાથી ત્રસ્ત આખરે 6 ગામના ખેડૂતોએ રાત્રે એકઠા થઈ પીજીવીસીએલની પેટા કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો, જ્યાં અનિયમિત વીજ પુરવઠાને લઈ પહેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, બાદમાં રામધૂન બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો। જોકે પીજીવીસીએલનો એક પણ કર્મચારી હાજર ન હોવાથી ખેડૂતોમાં વધુ રોષ જોવા મળ્યો। ત્યારબાદ સાંસદ ભરત સુતરિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને ઉગ્ર